हेलो विद्यार्थी मित्रों, सारस्वत स्कूल राता वापी में आप सबનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 10 ના ગણિત વિષયનું પ્રકરણ નંબર 6 ત્રિકોણો માટેનો બીજો ભાગ જોવા જઈ રહ્યા છે। પ્રથમ ભાગમાં આપણે બહુકોણો સમરૂપ કેવી રીતે આવે તેની ચર્ચા કરી હતી। તો આજે આપણે જોઈશું કે ત્રિકોણની સમરૂપતા તમે કેવી રીતે દર્શાવી શકો, તેના વિવિધ કિસ્સાઓ છે, તેની ચર્ચા આજે આપણે અહીં કરવાની છે। તો શરૂ કરીએ છીએ આજના વિડીયોને। સૌપ્રથમ કિસ્સો આવશે અહીંયા ત્રિકોણની સમરૂપતા। ત્રિકોણની સમરૂપતા માટેનો જે કિસ્સો છે તે તમારે ધ્યાનમાં રાખવાનો છે કે ત્રિકોણની સમરૂપતા તમે કેવી રીતે લખી શકો। તો જે શરત આપણે બહુકોણો માટે જોઈ હતી તે શરતો અહીંયા આવશે કે જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય તથા તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય, એટલે કે બાજુઓ શું હોય, સમપ્રમાણમાં હોય, તો તમે કહી શકો કે બે ત્રિકોણો શું છે, સમરૂપ છે। એટલે કે અનુરૂપ ખૂણાઓ સમાન, અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન હોય તો કહી શકો કે બે ત્રિકોણો શું છે, તમારા પાસે સમરૂપ છે। તો આ ચર્ચા તમે અહીંયા કરી શકો છો। ચાલો, ત્યાર પછીનો કિસ્સો નીકળીને આવેલો છે કે જો ધારો કે બે ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, ધારો કે તમને બે અલગ અલગ ત્રિકોણ આપેલા છે અને બંનેના અનુરૂપ ખૂણાઓ શું છે, સમાન આવે, તો તેને કહેવામાં આવે છે સમકોણિક ત્રિકોણો। આ 1 માર્કમાં પ્રશ્ન આવી શકે છે। જો બે ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન તો તે ત્રિકોણોને શું કહેવામાં આવે છે, સમકોણિક ત્રિકોણો કહેવાય છે। તો આ એક કિસ્સો તમને અહીંયા જોવા મળે છે। તો આ પ્રખ્યાત ગણિતજ્ઞ થેલ્સે આ બે સમકોણિક વિશેનું એક અગત્યનું પરિણામ આપ્યું હતું। આ પરિણામ પરથી તમને બધી સાબિતી જોવા મળશે। તો આ પરિણામ કંઈક આવું હતું કે જો બે સમકોણિક ત્રિકોણોમાં પ્રત્યેક બે અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર સમાન હોય છે। બે સમકોણિક ત્રિકોણોમાં પ્રત્યેક બે અનુરૂપ બાજુઓના જોડના ગુણોત્તર શું હોય છે, સમાન હોય છે। તેની સાબિતી એણે જોઈને આપી હતી। તો આવું કહેવામાં આવે છે કે આ સાબિતી કેવી રીતે થાય, તો તેના માટે એણે એક પ્રમેય બનાવવામાં આવે છે। તે પ્રમેયને કહેવામાં આવે છે સપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય કહેવામાં આવે છે, અથવા તો થેલ્સો પ્રમેય તરીકે તમને ઓળખવામાં આવે છે। એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે આ પ્રમેયને થેલ્સો પ્રમેય કહે છે અથવા સપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય પણ કહેવામાં આવે છે। પરીક્ષામાં જો આ પ્રમેય પૂછાવાનો હોય તો તમને એમ કહેવામાં આવે છે કે સપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો, અથવા થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો। તો ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે કે આ જે પ્રમેય, તમારું પહેલા પ્રમેયનું વિધાન લખવાનું આખું અને ત્યાર પછી એની સાબિતી કરવાની છે। તો તે આપણે જોઈએ કે ભાઈ પ્રમેય કેવો છે, તેની વિધાન શું છે, તેની સાબિતી કેવી રીતે આપણે કરવાના છે, તે આપણે અહીંયા જોવાનું છે। ચાલો તો શરૂ કરીએ એના માટેનો કિસ્સો। જો સપ્રમાણતાનો મૂળભૂત પ્રમેયની ચર્ચા હવે કરીશું। સપ્રમાણતાનો જે મૂળભૂત પ્રમેય છે તે તમને આપવામાં આવેલો છે પ્રમેય 6.1। તમે પ્રમેય 6.1 યાદ રાખો તો પણ કંઈ વાંધો આવશે નહીં, પણ પહેલા એનું વિધાન જોઈ લો। વિધાન શું કહે છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે। હવે આવું કીધું છે કે ધારો કે કોઈ એક રેખા આ રીતે, ધારો કે મેં એક રેખા બનાવી દઉં જે BC ને સમાંતર આવે અને આ બે બિંદુઓને શું કરે, બે ભિન્ન ભાગમાં વિભાજન કરે, તો આ ને આ અને આ ને આ બંનેનો ગુણોત્તર શું થઈ જાય છે, સમાન થઈ જાય છે। તો તે તમને ખબર પડશે કે હા કેવી રીતે થવાનું છે। ચલો તો આપણે જોઈએ હવે કે આનો ગુણોત્તર આપણે કેવી રીતે સાબિત કરશું અને કેવી રીતે સાબિત થશે કે આ વસ્તુ દર વખતે સાચી પડે છે। ચલો પ્રમેય છે એટલે પક્ષ, સાધ્ય અને સાબિતી આપણે લખવી જ પડશે, દર વખતે યાદ રાખવાનું છે। ચલો પહેલા આપણે લખી દઈએ આપણો પક્ષ। તો પક્ષમાં આપેલું છે ત્રિકોણ ABC માં આપણને આપેલું છે DE જે છે તે સમાંતર છે કોને, BC ને। આ એક સમાંતર આપેલું છે આપણને કે DE સમાંતર થઈ જશે કોને, BC ને। આ સમાંતર રેખા આપણને આપેલી છે। ચલો સાધ્યમાં જે આપણે કરવાનું છે, સાધ્યમાં આપણે કરવાનું છે ગુણોત્તર સમાન આવે, એટલે કે મારે સાબિત કરવાનું છે AD ના છેદમાં DB બરાબર સાબિત થવું જોઈએ AE ના છેદમાં EC। આ સાબિતી મારે કરવાની છે સાધ્યમાં। ચલો અહીંયા મારે થોડીક રચના કરવી પડશે। રચનામાં મારે જે કાર્ય કરવાનું છે તે જો કે CD તથા BE જોડો, એટલે CD અને BE ને જોડી દીધું આ રીતે। ત્યાર પછી મેં શું કરું છું તે જુઓ। ત્યાર પછી CD અને BE જોડ્યા પછી મેં બનાવું છું DM બનાવો, જેથી DM જે છે તે લંબ હોય AC ને, અને EN બનાવો જેથી જે EN છે
તે લંબ થઈ જાય એબી ને. આટલી રચનામાં એટલે જો અહીંયા EN અને DM બનાવી દીધું, જે AB અને AC ને શું છે, લંબ છે. ચલો આ રચના થઈ ગઈ. હવે સાબિતી ચાલુ કરવાની છે. સાબિતીમાં સૌપ્રથમ આપણે જે ત્રિકોણના ક્ષેત્રફળનો કિસ્સો આવે તેનો ભાઈ, તો આપણે જો ત્રિકોણનું ક્ષેત્રફળ પૂછવામાં આવે તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણા પાસે છે હાફ ગુણાકારમાં પાયો ગુણાકારમાં શું આવે, વેધ આવે. ચલો જો હવે મારે આની સાબિતી જોઈતી હોય તો મારે શું કરવાનું, સિમ્પલ સાદુરૂપ આપું તો સાબિતીમાં સૌ પ્રથમ મેં અહીંયા બે અલગ અલગ ત્રિકોણો લઈ લઉં, તેના માટે સાબિતી આપું. તો સૌ પ્રથમ લઉં છું કે અહીં ત્રિકોણ ADE માટે, જો ત્રિકોણ ADE માટે ADE લખવાનું છે. ADE લખો એટલે તેના ત્રિકોણનું ક્ષેત્રફળ લખાય, આ રીતે તમારે લખવાનું છે, યાદ રાખજો. ચલો ADE એટલે કે ધારો કે મેં AD ને પાયો ગણું તો મારો વેધ શું થઈ જશે, EN થઈ જશે. તો ADE નું મૂલ્ય આવશે હાફ ગુણાકારમાં પાયો એટલે કે AD અને તેનો વેધ એટલે મને શું મળશે, EN મળશે. થઈ જશે આ કિસ્સો. ચલો ત્યાર પછીનો બીજો કિસ્સો લઉં. હવે મેં નીચેનો ત્રિકોણ લઉં છું, એના નીચેનો ત્રિકોણ BDE ત્રિકોણ. હવે આની વાત કરું. હવે BDE ત્રિકોણને જો મેં આ રીતે લંબ બનાવી દઉં તો આ એક પેલો ત્રિકોણ કયો કે ગુરુકોણ ત્રિકોણ બને, આવો ત્રિકોણ. તો ગુરુકોણ ત્રિકોણનો વેધ હંમેશા ક્યાં આવે, તેની બહાર આવે. તો તે જોશું તમને અહીંયા EN માં જોવા મળશે. એટલે કે BDE એક ગુરુકોણ ત્રિકોણ બને જેનો વેધ હંમેશા તેની બહાર આવે. તો ત્રિકોણ BDE માટે, ત્રિકોણ BDE ની વાત કરું તો BDE જો મારે લખવું હોય તો BDE બરાબર શું થઈ જશે મારા પાસે, પાયો. જો પાયો BD લઉં, DB લઉં તો વેધ શું થઈ જશે, EN થઈ જશે. તો હાફ ગુણાકારમાં DB ગુણાકારમાં શું આવે, EN. ચલો બંનેનો ભાગાકાર કરી નાખો. માટે મેં ભાગાકાર કરું છું કોનો, ADE નું જે ક્ષેત્રફળ મળ્યું તેનું, અને તે કોના સાથે ભાગાકાર કરું છું, BDE સાથે. તો મને મળી જશે હાફ ગુણાકારમાં AD ગુણાકારમાં EN મળી જશે. આખાના છેદમાં મને મળશે હાફ ગુણાકારમાં BDB ગુણાકારમાં મળશે EN. ચલો EN કેન્સલ, AD કેન્સલ થઈ ગયું. માટે મને અહીંયા શું મળી ગયો જવાબ, AD ના છેદમાં DB. આ આવી ગયું પરિણામ નંબર 1 કે ADE ભાગ્યા BDE જે આવ્યું તમારું તે આવ્યું AD ના છેદમાં DB. ચલો સેમ એ જ ત્રિકોણ લો, પર હવે બીજી બાજુ ચાલુ કરું અને બીજી બાજુ જે સાબિતી આવે તેની ચર્ચા કરીએ. તો હવે મેં લઉં છું પાછું ત્રિકોણ ADE માટે. ત્રિકોણ ADE માટે હવે જે મેં પાયો છે તે લઈ લઉં છું AE. તો જો મારે પાછું ADE નું ક્ષેત્રફળ મેળવવું હોય તો AD નું ક્ષેત્રફળ શું આવે, હાફ ગુણાકારમાં પાયો. જો પાયો AE થઈ જશે તો તમારો જે વેધ છે તે થઈ જશે હવે DM. અને હવે તેના નીચેનું ત્રિકોણ DEC માટે સેમ પેલા જેવું જ ગુરુકોણ ત્રિકોણ બનશે અને તે જ કિસ્સો પાછો આવશે. તો DEC બરાબર તમને મળશે હાફ ગુણાકારમાં EC ગુણાકારમાં પાછું શું મળશે, DM. ચાલો બંનેનો પાછો ભાગાકાર કરો. માટે તમને મળશે ADE ભાગ્યા DEC બરાબર હાફ ગુણાકારમાં AE ગુણાકારમાં DM આખાના છેદમાં હાફ ગુણાકારમાં EC ગુણાકારમાં DM. ચલો હાફ હાફ કેન્સલ, DM કેન્સલ, એટલે તમને મળી જશે અહીંયા કે ADE ડિવાઇડેડ બાય DEC બરાબર શું આવી ગયું, AE ના છેદમાં શું આવી ગયું, EC. આ પરિણામ નંબર 2. ચલો હવે વાત કરું કે જો DE અને BC સમાંતર લઈ લો આ રીતે, જો આ બે સમાંતર રેખાઓ છે તો તમે એક ત્રિકોણ કયો જોવો છો, જો અહીંયા BDE ત્રિકોણ જુઓ છો અને બીજો ત્રિકોણ તમે કયો જોવો છો, DEC જુઓ છો. તો તમે જોઈ શકો છો કે બંનેનો પાયો સમાન છે અને બંને ક્યાં આવેલા છે, સમાંતર રેખાની વચ્ચે આવેલા છે. તો 9મા ધોરણમાં કિસ્સો આવેલો છે. તો અહીંયા લખી શકો હવે કે અહીં ત્રિકોણ BDE તથા ત્રિકોણ DEC એ સમાન પાયો DE તથા સમાંતર રેખાઓ કોણ DE સમાંતર BC ની વચ્ચે આવેલા છે.
જો વચ્ચે આવેલા હોય તો બંનેનું અંતર શું આવે? સમાન આવે. એટલે બંનેનું ક્ષેત્રફળ શું થઈ જાય? સમાન થઈ જશે. માટે તમે લખી શકો કે BDE નું ક્ષેત્રફળ બરાબર DEC નું ક્ષેત્રફળ થઈ જશે. હવે પહેલા પરિણામમાં મળેલું હતું ADE ના છેદમાં BDE અને આમાં મળ્યું ADE ના છેદમાં DEC. તો આને તમે આપી શકો છો પરિણામ નંબર 3. તો માટે લખી શકો છો પાછું પરિણામ નંબર 1, 2 અને તમે લખી શકો છો પરિણામ 1, 2 અને 3 પરથી. પરિણામ 1, 2 અને 3 પરથી. ચલો 3 પરિણામ પરથી તમે ડાયરેક્ટ લખી શકો છો AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. આનું કારણ શું છે? પહેલા જે તમને મળ્યું ત્યાં મળ્યું કે ADE ના છેદમાં BDE મળ્યું, બરાબર છે. બીજો ગુણોત્તર મળ્યો તે શું મળ્યો? ADE ના છેદમાં DEC મળી ગયું. હવે જો ADE અને BDE અને DEC સમાન એટલે તો આ બંનેનો ગુણોત્તર બી સમાન. ગુણોત્તર સમાન તો બંનેના મૂલ્ય પણ શું થઈ જાય? સમાન. તો અહીંયા મળેલું હતું AD ના છેદમાં DB, અહીંયા મળ્યું AE ના છેદમાં EC, એટલે માટે બંને પણ શું થઈ જવાના? સમાન થઈ જવાના. એટલે તમે આની સિમ્પલ સાબિતી સરળતાથી આપી શકો છો કે કેવી રીતે તમે આ બધી ગણતરી કરો અને તમારા પાસે તેનો જવાબ જોવા મળશે. તો એકદમ સરળ પ્રક્રિયા છે કે જેમાં તમે આનો ઉપયોગ કરીને જવાબ મેળવી શકો છો. ચલો, તો આ થઈ ગયો તમારો ક્રિયા સપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. 4 માર્કમાં પ્રશ્ન પૂછી શકાય છે, એટલે ધ્યાન રાખવાનું છે. ખૂબ જ અગત્યનો પ્રમેય છે. ચલો, ત્યારબાદ એક બીજો પ્રમેય આવશે, પ્રમેય 6.2, જેને સપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનો પ્રતિપ્રમેય કહેવામાં આવે છે. એટલે કે વિધાન ઉલટું આપેલું છે અને તમારે સાબિત કરવાનું છે કે એટલે કે ગુણોત્તર સરખો આપેલો હશે, મારે બતાવવાનું છે કે સમાંતર રેખા છે. ચલો, તો તે પ્રમેયની ચર્ચા કરી લઈએ. તો હવે આપેલો છે આપણને પ્રમેય 6.2. હવે પ્રમેય 6.2 માં આપણને કહેવામાં આવેલું છે કે જો ત્રિકોણની કોઈ એક રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે ત્રીજી એક બાજુને શું છે? સમાંતર છે. ચલો, અહીંયા બી આપણે પક્ષ લખવો પડશે પહેલા તો આપણો. જો તો પક્ષમાં ત્રિકોણ ABCમાં, જો ત્રિકોણ ABCમાં ગુણોત્તર સમાન છે એટલે કે મને આપેલું છે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. આ તમને આપેલું છે પક્ષમાં. સાધ્ય જે છે, સાધ્યમાં તમારે સાબિત કરવાનું છે કે જે DE છે તે સમાંતર છે કોને? BC ને. ચલો, અહીંયા પણ મારે રચના કરવી પડશે. રચનામાં મેં શું કરું છું? AC પર બિંદુ E' લો કે જેથી AC પર બિંદુ E' લો કે જેથી DE' સમાંતર થઈ જાય કોને? BC ને. મેં અહીંયા એક DE' એવી રીતે લીધું છે કે જેથી આ બંને રેખાઓ શું બને? સમાંતર બને. એ તો પછી સાબિત કરવાનું છે, પણ હમણાં લખી દઈએ. ધારી લીધું, ધારેલું બિંદુ છે એટલે તારી રીતે તમે કરી શકો છો. ચલો, સાબિતી કરીએ પાછી. ચલો, સાબિતીમાં સૌપ્રથમ મને આપેલું છે કે ત્રિકોણ ABCમાં મને શું આપેલું છે કે DE' સમાંતર છે કોને? BC ને. સમાંતર હોય તો પ્રમેય 6.1 નો ઉપયોગ કરી શકાય. આપણે પ્રમેય 6.1 પરથી શું કે ગુણોત્તર સરખો આવી જાય એટલે તમને મળશે AD ના છેદમાં DB બરાબર AE' ના છેદમાં E' C મળશે. આ પરિણામ નંબર 1. આ પરિણામ નંબર 1 મળી ગયું. ચાલો, હવે તમને પક્ષ આપેલો છે તે જો. તો પક્ષ પરથી તમે શું લખી શકો? AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC લખી શકો. આ પરિણામ નંબર 2. તો 1 અને 2 પરથી, ચલો 1 અને 2 પરથી તમે લખી શકો છો આ બી AD ના છેદમાં DB, આ બી ના છેદમાં DB. તો ડાબી બાજુ સમાન તો જમણી બાજુ બી સમાન, એટલે તમે લખી શકો છો AE ના છેદમાં EC બરાબર AE' ના છેદમાં E' C થઈ ગયું. આ શું કહે કે ભાઈ AE ના છેદમાં EC મેળવી લો, ક્યાં તો AE' ના છેદમાં E' C મેળવી લો. બંનેનો ગુણોત્તર શું આવે? સમાન. હવે આ વસ્તુ ત્યારે જ શક્ય છે જ્યારે બંને કયા બિંદુ હોય? સંપાતી બિંદુ હોય. માટે લખી શકો કે E અને E' સંપાતી બિંદુઓ છે. તો E લખું કે E' લખું તેનું મને ચાલે નહીં. આથી તમે ડાયરેક્ટ લખી શકો છો આપણા પાસે DE' બરાબર BC તો છે, E ની જગ્યાએ E' લખું તો બી વાંધો નહીં આવશે કારણ કે સંપાતી બિંદુઓ છે. તો તમે નામ કોઈ પણ આપી શકો છો. આથી તમે લખી શકો છો DE
समांतर થઈ જશે કોને BC ને એનું કારણ તમે લખી દેવાનું કારણ કે DE ડેશ समांतर આપણે ધારેલું હતું કોને છે BC ને તો E અને સંપાતી બિંદુ છે તો E ડેશ ની જગ્યાએ E લખી શકું છું મેં તો આ રીતે તમારી સાબિતી થઈ જશે કોના માટેની કે ભાઈ સપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનો પ્રતિપ્રમેય છે કે ગુણોત્તર સરખો હોય તો બાજુઓ સમાંતર મળશે એટલે કે એ રેખા પેલા બાજુને શું થઈ જશે સમાંતર થઈ જશે એટલે કિસ્સાઓ તમારા પાસે અહીંયા ખૂબ જ છે તમે કયા કિસ્સાનો ઉપયોગ કરવા માંગો તેના પરથી બધું ડિસાઈડ થાય છે એટલે તે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે તે તમે કેવી રીતે કરશો તો ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે ચાલો હવે જ્યારે ગુણોત્તરના કિસ્સા આવે તો અહીંયા થોડા ઘણા બધા એવા કિસ્સાઓ છે કે જેનો ઉપયોગ તમારે અહીંયા કરવાનો રહેશે તો એ કિસ્સો કયો છે અને એ કિસ્સાનો ઉપયોગ તમારે કેવી રીતે કરવાનો છે તેની ચર્ચા આપણે કરી લઈએ અમુક ગણતરીના કિસ્સાઓ છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે ચાલો તો તે જોઈ લઈએ ચલો ગુણોત્તર માટેના ગુણધર્મો ગુણોત્તરની ક્રિયાઓ કહી દો તો બી વાંધો નથી ચલો ધારો કે તમને આપેલું હોય કે a ના છેદમાં b બરાબર c ના છેદમાં d આપેલ છે એમાં તમારે અમુક પ્રમાણ વસ્તુ લેવાની છે કારણ કે સપ્રમાણમાં છે તો તમે એનો કિસ્સો લઈ શકો છો સૌ પ્રથમ કિસ્સો આવે વ્યસ્ત પ્રમાણ શું કહે કે જો a ના છેદમાં b બરાબર c ના છેદમાં d છે અને તમે જો વ્યસ્ત પ્રમાણનો ઉપયોગ કરવા માંગો છો તો તે ઉલટું થઈ જશે એટલે કે તમે આને લખી શકો છો b ના છેદમાં a બરાબર d ના છેદમાં c લખી શકો છો તો આ પ્રમાણને કહેવામાં આવે છે કયો પ્રમાણ વ્યસ્ત પ્રમાણ કહેવામાં આવે છે ચાલો બીજો કિસ્સો આવશે યોગ પ્રમાણ ચલો યોગ પ્રમાણ અથવા તો તમે આ ગુણોત્તરમાં ચલો યોગ પ્રમાણ લઈ શકો અથવા તમે તો યોગ પ્રમાણ લખી દો અને યાદ રાખવું હોય તો બંને બાજુ એક ઉમેરતા ઉમેરો અથવા તો યોગ પ્રમાણ લખો બંને સરખું થઈ જશે તો આ કંઈક પરિણામ આવું આવશે a પ્લસ b ના છેદમાં b બરાબર c પ્લસ d ના છેદમાં d થઈ જશે કારણ કે આવું થાય જો a ના છેદમાં b પ્લસ 1 લખો તો લસા લઈ લો તો તમને a પ્લસ b ના છેદમાં b બને તેવી રીતે c પ્લસ d ના છેદમાં c ના છેદમાં d પ્લસ 1 લખો તો પણ c પ્લસ d ના છેદમાં 1 મળી જાય ચલો ત્રીજો કિસ્સો જે આવશે તે તમારે ધ્યાનમાં રાખવાનો છે એ આવશે વિયોગ પ્રમાણ આમાં તમે યાદ રાખી શકો બંને બાજુ એક બાદ કરતા એટલે તમે આને લખી શકો છો આ રીતે a માઇનસ b ના છેદમાં b અને આને લખી શકો છો c માઇનસ d ના છેદમાં d જેવી રીતે આપણે બંને બાજુ માઇનસ કરીએ તે રીતે તમને કિસ્સો જોવા મળે છે અને એક છેલ્લું પ્રમાણ આવશે જે તમારે યાદ રાખવાનું છે તે છે તમારો ચોથો કિસ્સો અને તેને કહેવામાં આવે છે યોગ વિયોગ પ્રમાણ કહેવામાં આવે છે ચલો યોગ વિયોગ પ્રમાણ એટલે કે એવું પ્રમાણ કે જેમાં તમારે યોગ અને વિયોગ બંને લેવાનો આવે જો આવો કિસ્સો તમને જોવા મળે કે ભાઈ યોગ લેવાનો છે તો વિયોગ બી લેવાનો છે તો તેને તમે લખી શકો છો ઉપર પ્લસ નીચે માઇનસ કરો અહીંયા પણ ઉપર પ્લસ અને નીચે શું કરવાનું માઇનસ તો c a પ્લસ b ના છેદમાં a માઇનસ b અને c પ્લસ d ના છેદમાં c માઇનસ d જો આ આપેલ હોય ત્યારે જ આ બધા કિસ્સા તમે અહીંયા લગાવી શકો કયો પ્રમાણ લો તો તે પ્રમાણે તેના પર એક ક્રિયાઓ કરવી પડે તો તમને જેને તેનો કિસ્સો તમને જોવા મળી જશે તો તમારે ધ્યાન રાખવાનું છે કે કયા પ્રકારની ક્રિયાઓ કરશો તો તમને કયા પ્રકારનો જવાબ અહીંયા જોવા મળે તેની તમારે તકેદારી અહીંયા રાખવાની છે તો આજનો વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં આને અનુરૂપ પ્રમેય 6.1 અને 6.2 ને અનુરૂપ જે પ્રશ્નો હશે પ્રમેય પર આધારિત તેની આપણે ચર્ચા કરીશું તો આજનો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ